ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર, જેની અંદર આપણે પાઠ 2માં અભ્યાસ કરતા હતા. અગાઉ ગયા લેક્ચરમાં આપણે સંપત્તિના પ્રકારો શું છે, એના લક્ષણો કેવા છે, એના વિશે વિસ્તૃત ચર્ચા કરી. બરાબર, સંપત્તિ અને કલ્યાણનો સંબંધ ત્યાં સુધીનો મુદ્દો આપણે ભણ્યા હતા. આજે આપણે 2.8ની અંદર નવો મુદ્દો ઉત્પાદનના સાધનો કેવા છે એના વિશે ભણવાનું છે. બરાબર, કે જે ઉત્પાદન આપણે ભરપૂર પ્રમાણમાં કરી આપે છે એ સાધનો કેવા હોય છે, એ આપણે દેશમાં કે અન્ય દેશોમાં કેવી રીતે લભ્ય છે એના વિશે આપણે જોવાનું છે. બરાબર ધ્યાન આપજો. આ સાધનોના આધારે કેટલીક ટૂંક નોંધો પણ તમને પૂછાઈ શકે, 2-3 માર્કના પ્રશ્નો પણ તમને પૂછાઈ શકે, અને આમાંથી ઘણી વ્યાખ્યાઓ અને લક્ષણો પણ એવા છે કે જે તમને પૂછાશે જ. હવે એમાં જોઈએ તો સરસ મજાની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો, કે માણસ અમર્યાદિત જરૂરિયાતો ધરાવે છે. માણસ એ જરૂરિયાતનું પોટલું છે એમ કે કેમ કે એને કંઈ ને કંઈ જોતું જ હોય છે. અમર્યાદિત જરૂરિયાત. આજે કંઈક જરૂરિયાત પૂરી કરી તો આવતીકાલની જરૂરિયાત નવી ઊભી થયેલી પડેલી જ હોય. એટલે શું કીધું તો કે અમર્યાદિત જરૂરિયાતો ધરાવે છે. આ જરૂરિયાતોની પૂર્તિ માટે વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે. જોઈએ એમાં તો કાંઈ ચાલે નહીં, તો એની પૂર્તિ માટે અમુક એવી વસ્તુઓ ઉત્પાદન કરવામાં આવે છે, અને બીજું કે સેવાલક્ષી બાબતોને પણ નિર્મિત કરવામાં આવે છે. માનવીની જરૂરિયાત સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાનું ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે. માનવીને જેમ પોસાય, સંતોષાય એ રીતે વસ્તુ બનાવવામાં આવે અને સેવાનું નિર્માણ કરવામાં આવે છે. તે ઉત્પાદન છે. તે શું છે? ઉત્પાદન. ભલે વસ્તુનું ઉત્પાદન થાય કે પછી સેવાનું થાય, તે અંતે તો શું છે તો કે ઉત્પાદન છે. સાદી રીતે કહીએ તો ઉપયોગિતાનું ગુણ સર્જન, એટલે કે તૃષ્ટિ ગુણ, સંતોષ ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. સરસ વ્યાખ્યા છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવાનો પ્રયાસ કરજો. કે સાદી રીતે કહીએ તો જે આપણને ઉપયોગી છે, જે આપણે વાપરીએ છીએ એવો વપરાશી કે ઉપયોગિતાનો જે ગુણ ધરાવે છે, એવા ગુણવાળી વસ્તુનું સર્જન, તૃષ્ટિ સંતોષ, વ્યક્તિની જરૂરિયાતોને પૂર્ણ કરી શકે એવી વસ્તુનું સર્જન કરવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય? ઉત્પાદન. હવે આપણે એક સાદું ઉદાહરણ લઈએ કે આપણે બધાને કપડાની આવશ્યકતા હોય છે, તો આ કપડાનું જે કપડા બનાવવાની જે પ્રક્રિયા છે, આખી મશીનરી કે હોય કે વ્યક્તિ દ્વારા હોય, તો એ જે પ્રક્રિયા છે એ શું થયું તો કે ઉત્પાદન. બરાબર. હવે આપણે આ પુસ્તક આધારે પણ એક સરસ વિધાન આપ્યું છે કે ઉદાહરણ, કે લાકડાને ખુરશીના સ્વરૂપમાં બદલવાની, તેમાં ઉપયોગિતાનો ગુણ ઉમેરાય. તમે ખાલી લાકડું હોય એના પર બેસો અને પછી એમાંથી નિર્માણ કરેલી ખુરશી પર બેસો, ખુરશી બને ત્યારે એમાં એક ગુણ ઊભો થાય, ખુરશીનો ગુણ, ખુરશી વસ્તુનો ગુણ. એટલે આવી વસ્તુનું નિર્માણ થાય, સર્જન થાય, એ ગુણ ઉમેરાય ત્યારે એ પ્રક્રિયા ઉત્પાદનલક્ષી બને છે. ટૂંકમાં કોઈ પદાર્થમાંથી કંઈક વસ્તુનું નવ્ય સર્જન થાય, એને આકારિત બનાવવામાં આવે, તે છે ઉત્પાદન. અને તુષ્ટિ સંતુષ્ટ, લોકોની ઈચ્છાઓ એના આધારે પૂર્ણ થતી હોય છે. આ સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય આ બાબતને સાધન કહેવામાં આવે છે. હવે ઉત્પાદન શું અને સાધન શું, આ બંને બાબત આપણે તારવીને જ સમજવાની છે. ઉત્પાદન તો તમને કીધું કે વસ્તુને ગુણલક્ષી બનાવવાની પ્રક્રિયા, એ ઉત્પાદન. હવે તૃષ્ટિ ગુણ, લોકોનું જે જરૂરિયાત છે, જે સંતોષ માટેની ઈચ્છા છે, એવી જે બાબત છે, એની સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય તે બાબતને સાધન કહે છે. ખુરશી છે એ આપણને બેસવા માટે, આપણી જરૂરિયાત બેસવાની હોય તો એ આપણને બેસવા માટે મદદરૂપ થાય, તો એ આપણા માટે એક સાધન બની ગયું. બરાબર. હવે ભલે ગમે તે સ્થળ હોય, ગમે તે સ્વરૂપ બદલવાથી કે સમય બદલવાથી વસ્તુના તુષ્ટિ ગુણમાં પણ, ઉપયોગિતાના ગુણમાં પણ વધારો થાય છે. કેવું કીધું કે ભલે સ્થળ બદલાય, સ્વરૂપ બદલવાથી અને સમયની સાથે તુષ્ટિ ગુણ અને જે ઉપયોગિતાનો ગુણ છે બંનેમાં પરિવર્તન આવે છે.
આપણે પહેલાંના સમયમાં હજી અમુક જગ્યાએ હશે પણ પહેલાં લાકડાઓની ખુરશી હતી. આજકાલ તમે નજર નાખજો, વિવિધ પ્રકારની ખુરશીઓ. સમય બદલાણો, બરાબર. પછી તમે જોજો કોઈ બગીચામાં જજો, ત્યાં બેસવાની બેન્ચ કેવી હોય છે? તો કે પથ્થરની હોય. અને તમે ક્લાસરૂમમાં આવો ત્યાં પથ્થરની બેન્ચ હોય? ન હોય. કેમ કે સ્થળ બદલાણું. આમ આ સ્થળ કે સ્વરૂપ એટલે કે વસ્તુનો આકાર, ખુરશી હોય એ તો વિવિધ પ્રકારની ડિઝાઇનની બનેલી હોય, એનું સ્વરૂપ બદલાય છે. આમ તૃષ્ટિ ગુણ અને ઉપયોગિતાના ગુણમાં પણ ફેરફાર થાય છે અને વધારો થાય છે. તે પ્રક્રિયા ઉત્પાદનની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં મદદ કરનારી બાબતને સાધન કહેવાય છે. આ જે ઉપયોગિતા અને તુષ્ટિમાં મદદ કરનાર બાબત છે એને સાધન કહે છે. હવે ઉત્પાદન છે એના મુખ્યત્વે 4 સાધનો આપેલા છે. કેટલા? 4. જો ટૂંક જવાબીમાં પૂછી શકાય કે કુલ સાધનો કેટલા છે તો 4. અને કયા કયા છે તો અહીં આપણે સમજશું જે મુજબ છે. એમાં પહેલું છે જમીન, બીજું શ્રમ, ત્રીજું મૂડી અને 4 નિયોજન. આ 4 મુખ્યત્વે જે સાધનો છે એ ઉત્પાદનના સાધનો છે. એનો આપણે વિસ્તૃત રીતે આગળ ક્રમિક રીતે અભ્યાસ કરતા જઈએ. તો આમાં મુખ્યત્વે સાધનોની અંદર ઉત્પાદનમાં કહ્યું છે કે રાષ્ટ્રીય કુલ વાર્ષિક ઉત્પાદનનો આધાર, કોઈ પણ દેશ હોય એના કુલ ઉત્પાદનનો આધાર આ 4 સાધનો પર કે સાધનોની પ્રક્રિયા પર રહેલો છે. કેવી રીતે? તો કે ઉત્પાદન પ્રક્રિયામાં 4 સાધનોનું મહત્વ સરખું છે. વહેંચણીની ન્યાય પ્રક્રિયામાં ઉત્પાદનના 4 સાધનો ઉત્પાદનમાં તેમને આપેલા ફાળા મુજબ વળતર આપે છે. એમને જે ફળવાયેલ વહેંચણી પ્રમાણે છે એ મુજબ એ વળતર દેશને કે રાષ્ટ્રને આપે છે. હવે એક અર્થશાસ્ત્રી માર્શલે એમ કહ્યું છે, આલ્ફ્રેડ માર્શલે એવું કહ્યું છે, વિધાન સરસ છે કે ઉત્પાદનના મૂળ તો 2 જ સાધનો પર આધારિત છે. શું કીધું? કે ઉત્પાદનના અહીં આપણને તો 4 સાધનો દર્શાવ્યા છે, પણ આ માર્શલ એવું કહે છે કે ઉત્પાદનના મૂળ તો મુખ્યત્વે 2 જ સાધનો પર રહેલા હોય છે. એક કુદરતી અને બીજું માણસ. એક કુદરતી અને બીજું કૃત્રિમ. આપણે એમ પણ સીધી રીતે કહી શકીએ. તો માર્શલના મુજબ આ 2 બાબતો પર જ સાધનને ગણે છે. હવે આપણે એમાં પહેલા 2.8.1 અંદર આપણને પહેલું સાધન આપેલું છે જમીન કે ભૂમિ, બરાબર. જો સામાન્ય વ્યવહારમાં જમીન એટલે, વ્યાખ્યા સરળ છે, સામાન્ય વ્યવહારમાં જમીન એટલે પૃથ્વીની ઉપરની સપાટી જેના પર માણસ વસવાટ કરે છે તેને કહે છે. એટલે કે સામાન્ય રૂપે લોકો જે જમીનના ભાગ પર રહે છે એને ભૂમિ એવું કહે છે. પણ આપણે તો અર્થશાસ્ત્રની દૃષ્ટિકોણ મુજબ વ્યાખ્યાને ચર્ચવાની છે. તો અર્થશાસ્ત્રની મુજબ જમીનનો વિસ્તૃત અર્થ છે. પ્રો માર્શલ કહે છે કે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થાય એવા કુદરતી પરિબળો જમીન છે. કોને મદદરૂપ થાય? તો કે મનુષ્યને કંઈક મેળવવા ઉત્પાદનમાં મદદરૂપ થાય થતા કુદરતી પરિબળો જે છે એ જમીન છે. એટલે કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવા, આ બધાનો જે સમૂહ છે એને જમીન કહેવામાં આવે છે. વ્યાખ્યા યાદ રાખજો. હવે જે આ જે ઉત્પાદનના સાધનમાં ભૂમિ છે એનો અર્થ જોયો. હવે આમાં જોઈએ તો ઉત્પાદનમાં મદદરૂપ આપણને કુદરતી દ્રષ્ટિએ જોઈએ તો ખનિજ, ખાણ, પર્વત, નદી, ગરમી તમામ આ જમીનને ગણીને જમીનના મહત્વના લક્ષણો તારવવામાં આવ્યા છે. એના કુલ લક્ષણો 5 પ્રકારના છે જે અહીં બોર્ડ પર દર્શાવેલા છે. આ જે દર્શાવેલા દરેક લક્ષણો છે એ શોર્ટ આઉટમાં છે એટલે સરળતાથી યાદ રહેવામાં તમને ઉપયોગી થાય. હવે એમાં પહેલું લક્ષણ છે જમીન કુદરતી બક્ષિસ છે. તમે કે મેં કોઈ બનાવી નથી. એટલે જમીન કુદરતી બક્ષિસ છે અને માનવ સર્જિત નથી. આપણે પૃથ્વીના ગોળાની આપણે અભ્યાસ કરીએ તો પૃથ્વી પર 3 ભાગનું પાણી અને 1 ભાગનો જમીનનો ભાગ આવેલો છે જેના પર આપણે સજીવ માનવ વસવાટ કરે છે, બરાબર. બીજું કીધું છે કે જમીનનો કુલ પુરવઠો સ્થિર છે. જમીનનો જે પુરવઠો છે એમાં કોઈ વધારો થતો નથી. જમીન છે તેટલી ને તેટલી છે. ત્રીજું,
જમીન ભૌગોલિક રીતે અગતિશીલ છે. ભૌગોલિક રીતે અગતિશીલ છે. એમાં પર્વત, પાણી આ બધું છે. એમાં જે ગતિશીલતા છે એના જે ઉત્પાદનમાં ઉપયોગી છે એમાં અગતિશીલતા છે. 4, ફળદ્રુપતા જુદી જુદી હોય છે. શું કીધું કે ફળદ્રુપતામાં વૈવિધ્ય. હવે ફળદ્રુપતામાં વિવિધતા કે જુદું જુદું એટલે તો કે ક્યાંક કાપવાળી, ક્યાંક કાળી જમીન, ક્યાંક રાતી જમીન, ક્યાંક રાખોડી, ડુંગરાળ કે પથરાળ, આ બધી કાંકરાવાળી ને રેતાળ જમીન, આ બધી શું છે કે જમીનની ફળદ્રુપતાનું માપ બતાવે છે. હવે આપણે ઉત્તર દક્ષિણમાં જઈએ તો એ બાજુ પણ જમીન અલગ હોય છે. પંજાબ બાજુ પણ જમીન, પંજાબ, હરિયાણા ઉપરના ભાગમાં જે નદીવાળા પ્રદેશોમાં છે ત્યાં આપણને સારી જમીન ફળદ્રુપતાવાળી મળે. આવા જે જમીનના ભાગો છે એ ફળદ્રુપતામાં જુદા જુદા હોય છે. 5, ભૂમિને મળતા વળતરને ભાડું કહે છે. હવે ભૂમિમાં જે આપણે ઉત્પાદન કરીએ, ભૂમિ પર જે ઉદ્યોગો કે જે આપણે ઉત્પાદન માટેના ક્ષેત્રો ઊભા કરીએ એના આધારે આપણને જે વળતર મળે છે એને શું કહેવાય છે? ભાડું. તમને કહેવામાં આવે કે ભાડું એટલે શું, તો તમારે કહેવાનું કે ભૂમિને મળતા વળતરને ભાડું કહેવામાં આવે છે. બરાબર. આ થઈ ભૂમિ એ ઉત્પાદનના સાધન એકની સમજૂતી, તેનો અર્થ અને લક્ષણો. બરાબર. હવે તેમાં આગળ વધીએ. બીજું છે શ્રમ. બરાબર. તમે શ્રમ કરો, પરિશ્રમી બનો, આવું તો આપણા વિધાનો ઘણા બધા સમજ્યા હોઈએ છીએ. ઘણા બધા મહાન વૈજ્ઞાનિક વિદ્વાનોએ આવા શ્રમાધીન કેટલાક વાક્યો પણ આપણને કીધા છે. એક વાક્ય છે કે પરિશ્રમ એ પારસમણી છે. તો આ બધું વળી પરિશ્રમ, શ્રમ એ શું છે? તો કે અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ કે સૂચના મુજબ વળતરની અપેક્ષાએ શારીરિક અને માનસિક રીતે કરવામાં આવતું કાર્ય તે શ્રમ છે. હવે તમે કોઈ કાર્યક્ષેત્ર સાથે જોડાયા છો તો એના એ ક્ષેત્રમાં કોઈ એક વ્યક્તિ હોય અને એ વ્યક્તિની સામે એની દેખરેખ હેઠળ તમે વળતર મળશે, મને કંઈક બદલા સ્વરૂપે મળશે, કંઈક વેતન મળશે એવી અપેક્ષા સાથે શારીરિક એટલે તમે તમારા હાથ પગ દ્વારા કે કોઈ પણ શરીરના અંગો દ્વારા જે તે કાર્ય કરતા હોય તે, અને માનસિક એટલે કે જે ધારો કે તમે કોમ્પ્યુટર બેઠા તો એમાં કોમ્પ્યુટર પર બેઠા તો એમાં શારીરિક અને માનસિક બંને પ્રકારના કાર્ય થતા હોય છે. તો આ શારીરિક અને માનસિક જે કાર્ય થાય છે અને શારીરિક અને માનસિક કાર્ય કરવામાં આવે છે તે શ્રમ છે. બરાબર. ઘણા અર્થશાસ્ત્રી માને છે કે ઉત્પાદનના 2 જ મૂળભૂત સાધનો છે, કુદરતી પરિબળો એટલે કે જમીન અને માનવ એટલે શ્રમ. એટલે મુખ્યત્વે જમીન અને શ્રમને જ મહત્વના ગણવામાં આવેલા છે. હવે જે આ શ્રમ છે ઉત્પાદનના અગત્યના સાધન તરીકે શ્રમના લક્ષણો આપણને દર્શાવવામાં આવેલા છે. તો કેવા છે? પહેલું છે શ્રમ ને શ્રમિક અવિભાજ્ય અંગ છે. બરાબર. હવે જો શ્રમિક હોય તો જ શ્રમ સિદ્ધ થાય, તો જ શ્રમની પ્રક્રિયા આગળ વધે, એટલે બંનેને અવિભાજ્ય અંગ એવું કહ્યું છે. બીજું શ્રમ નાશવંત છે, કેમ કે અમુક ટેકનિકલ સાધનોનો ઉપયોગ થવા લાગે છે તો જે શ્રમિક છે એના હાથમાંથી જે શ્રમની પ્રક્રિયા છે એ છીનવાઈ જાય. એટલે શું કીધું છે કે શ્રમ નાશવંત છે, સંગ્રહ થઈ શકતો નથી. હવે તમે જ છો કઈ જગ્યાએ કામે ગયા, એક દિવસ કામ કર્યું ને બીજે દિવસે તમે ન જાઓ તો શું થાય? એ શ્રમનો નાશ, એ શ્રમ છે એનું વિલોપન થાય છે. બરાબર. ત્રીજું, સામાજિક અને માનસિક કારણો ગતિશીલતાને અસર કરે છે. હવે જે સામાજિક અને માનસિક કારણો છે એના લીધે પણ ઘણીવાર આવી જે શ્રમની બાબતો છે એમાં આપણને આગળ વધારવામાં કે પાછળ લાવવામાં કારણો જવાબદાર હોય છે, પણ અહીં તો આપણે ગતિશીલતાની દ્રષ્ટિએ જોવાનું છે. 4, કે શ્રમિકોને કાર્યક્ષમતા જુદી જુદી હોય છે. બરાબર જ છે, કેમ કે તમે જેટલું કામ કરી શકો છો એટલું હું ના પણ કરી શકું. તમારી સરખામણીમાં તમારી સાથે જે વ્યક્તિ હોય એ તમારા કરતાં વધુ કે ઓછું કામ કરતા હોય તો આ શું થયું કે કાર્યક્ષમતામાં જુદાપણું હોય છે. 5, શ્રમના પુરવઠાનો આધાર વસ્તી પર હોય છે. હવે કોઈ એક કાર્યક્ષેત્રમાં જોઈએ તો 10 જણાની જરૂર હોય અને માત્ર 2 જણા કામ કરતા હોય તો એ શ્રમનો પુરવઠો ઓછો અંકાય, અને એની જગ્યાએ 10ની જગ્યાએ 50 જણા આવીને કામ કરવા માંડે તો એ શ્રમનો પુરવઠો
વધુ બને છે. એટલે શું કીધું કે શ્રમનો પુરવઠો વસ્તી પર આધીન હોય છે. 6. શ્રમને ચૂકવાતા વળતરને વેતન કહે છે. તમે જે કાર્ય કરો છો એના બદલા સ્વરૂપે જે કંઈ તમને આપવામાં આવે છે એ વળતર છે, એને વેતન કહેવામાં આવે છે. આ થયા શ્રમના આધારિત લક્ષણો. બરાબર. હવે આનું ત્રીજું જે સાધન છે એ છે મૂડી. આધુનિક ઉત્પાદનની પ્રક્રિયામાં અગત્યનું ગણાતું સાધન એટલે મૂડી છે. શ્રમ અને જમીન એ કુદરતી સર્જન છે, જ્યારે મૂડી એ માનવ સર્જિત છે. યાદ રાખજો કે આ છે માનવ સર્જિત. બરાબર. મૂડી એટલે એવી ભૌતિક વસ્તુ કે જેના ઉત્પાદનમાં ઉપયોગી થાય. જે છે મૂડી છે એ ભૌતિક એવી વસ્તુ છે કે જે આપણને કંઈક ઉત્પાદન કરવા માટે મદદરૂપ સાબિત થતું હોય છે. મૂડી એ ઉત્પાદિત સાધન માનવામાં આવે છે. શેનું? ઉત્પાદનનું ઉત્પાદિત સાધન માનવામાં આવે છે. કારણ કે મૂડી એ ભૌતિક વસ્તુ છે જેનું ઉત્પાદન થયું છે અને હવે જે ઉત્પાદનમાં મદદ કરે છે. હજી ઉત્પાદન થયેલું છે અને હજી આગળ પણ ઉત્પાદનમાં તે આપણને મદદરૂપ બને છે. દાખલા તરીકે ટ્રેક્ટરનું ઉત્પાદન થયું છે, હવે તે ખેતીના ઉત્પાદનમાં આપણને ઉપયોગી થશે. આવી રીતે તો ઘણા બધા મશીનો કે એન્જિનો હોય છે જેનું ઉત્પાદન થાય છે, પણ સાથે સાથે તે બીજા ક્ષેત્રમાં પણ આપણને ઉપયોગી સાબિત થશે. મૂડી અને સંપત્તિ વચ્ચે ઘણો તફાવત છે, કારણ કે સંપત્તિ એ ભૌતિક હોય છે પણ સંપત્તિની ઉત્પાદિત પ્રક્રિયામાં સામેલ થતી નથી. જે મૂડી છે એ આપણને ઉત્પાદિત પ્રક્રિયામાં મદદરૂપ થતી હોય છે. હવે મૂડીના લક્ષણો છે અહીં કુલ 4 પ્રકારના આપેલા છે. એમાં પહેલું કીધું છે કે ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. હવે આ જે મૂડી આધારિત સાધન છે એની બનાવટ કોણ કરે છે? તો કે વ્યક્તિ, લોકો, મનુષ્ય. તો એને શું કીધું કે માનવ સર્જિત સાધન છે. 2 કે સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન છે. ટેકનોલોજીના લીધે ગતિશીલતા પણ વધે, તેના લીધે શું છે કે સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન ગણ્યું છે. 3 કે અસર ધરાવતું સાધન, એ જ્યાં ત્યાં જોવા મળતું નથી, એની પણ કંઈક કિંમત હોય છે. એટલે આવી જે મૂડીરૂપી સાધનો છે એની અછત હોય છે, એવું સાધન હોય છે. 4 મૂડીનું વળતર તે વ્યાજ છે. એના સ્વરૂપે જે વળતર મળે છે તેને શું કહે છે? વ્યાજ. આ થયું મૂડી આધારિત સમજૂતી અને તેના 4 પ્રકારના લક્ષણો. હવે આગળ વધતા પ્રકાર 4 એમાં છે નિયોજન. તો નિયોજન એ શું છે? તો કે ઉત્પાદનના સાધનનું સંયોજન કરનાર એટલે નિયોજન. ઉત્પાદનના જે સાધનો છે એને સંયુક્ત રીતે જોડનાર એટલે જે છે એ નિયોજક છે. જો વ્યવસ્થાપક કે નિયોજક વચ્ચે તફાવત છે તો વ્યવસ્થાપક વેતન પ્રાપ્ત કર્મચારી છે અને સાધનની વ્યવસ્થા કરે છે. કોણ? તો કે વ્યવસ્થાપક છે એ વેતન પ્રાપ્ત કર્મચારી છે અને સાધનની પણ એ વ્યવસ્થા કરે છે. નિયોજક તરીકે એટલે કે વ્યવસ્થાપક તરીકે એક દ્રષ્ટિકોણ રાખનાર વ્યક્તિ તરીકે આપણે કહેવાનું. નિયોજક સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે. તેનું વળતર નિશ્ચિત નથી. જમીન, મૂડી, શ્રમ સંયોજન દ્વારા ઉત્પાદિત પ્રક્રિયા યોજીને આવક મેળવવાનો પ્રયાસ કરે છે. આ બધાને સંયુક્ત રીતે જોડી એમાંથી કંઈક પ્રાપ્ત કરવાનો તે સાહસ કરે છે. હવે આ નિયોજન છે એના પણ કુલ 4 પ્રકારના આપણે લક્ષણો દર્શાવેલા છે. તેમાં પહેલું કીધું છે કે આર્થિક નિર્ણયો કરવા માટે. હવે કોઈ વ્યવસ્થાપક હોય કે કોઈ નિર્ણાયક વ્યક્તિ હોય, એનું કાર્ય મૂળભૂત રીતે શું હોય? તો કે આર્થિક નિયંત્રણ. આપણે તો અહીં અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ કોઈ નિયોજકને મૂલ્યવાનો છે. તો શું? તો કે આર્થિક નિર્ણયો કરવા માટે આ નિયોજક છે એ એનું એક લક્ષણ છે. હવે જોખમ ઉઠાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જોખમ તો એ ઉઠાવે જ, કેમ કે એમને જે મૂડી ખર્ચો અને જે રોકાણ કરવાનું છે અને ઉત્પાદન મેળવવા માટે જે સાહસ કરવાનું છે એમાં પણ કંઈક જોખમ રહેલું હોય છે. એટલે જે નિયોજક છે એનું એક લક્ષણ છે જોખમ ઉઠાવવું એવું. એનું લક્ષણ 3 કે નિયોજક શક્તિ એ ગુણ છે. દરેકમાં આ બાબત પડેલી હોતી નથી. દરેકમાં સાહસિક કે નેતૃત્વ વૃત્તિ હોતી નથી.
તો આ નિયોજક શક્તિ, નિયોજન છે, નિયોજનનું કાર્ય કરવું એ એક શક્તિ રૂપી કે ગુણ સ્વરૂપ માનવામાં આવે છે. એમાં લક્ષણ 4 તો કે શું કીધું, તેમાંથી મળતા વળતરને નફો કહે છે. હવે નિયોજક દ્વારા જે વસ્તુ ઉત્પાદન કરવામાં આવે છે એના બદલા સ્વરૂપ જે કંઈ મળે છે, વળતર મળે છે, તેને શું કહે છે? નફો. કેમ કે એ નિયોજન કરે, વ્યવસ્થાપન કરે, કંઈક વસ્તુનું ઉત્પાદન કરે અને એની શક્તિનું સાહસ કરે અને એના આધારે એને કંઈક પ્રાપ્ત થાય છે, વળતર ઊભું થાય છે, તેને શું કહે છે? નફો. મોટા ઉદ્યોગો કે નાના ઉદ્યોગોમાં આવું નિયોજન અવશ્ય જોવા મળતું હોય છે. તો આ ઉત્પાદનના 4 સાધનો, તેનો અર્થ અને તેના જે લક્ષણો છે એના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરી. હવે 2.9 ની અંદર આપણને આગળ વ્યાપાર ચક્ર એવો મુદ્દો આપણને આપવામાં આવેલો છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે વ્યાપાર ચક્ર વળી શું છે. તો જોઈએ વ્યાપાર ચક્ર એ માનવ જીવનની જેમ અર્થતંત્રમાં પણ ચક્રાકાર પરિવર્તન આવ્યા કરે છે. શેમાં? તો કે વ્યાપાર ચક્રમાં માનવ સર્જિત જે વસ્તુ છે એમાં જેમ પરિવર્તનો આવે છે દિન પ્રતિદિન, એમાં વ્યાપાર ચક્રમાં પણ ઘણા પરિવર્તનો, ફેરફારો આવતા હોય છે. અર્થતંત્રમાં આવી અસમતુલાઓ, ઉથલપાથલો, પરિવર્તનનો આપણને અહીં 4 પ્રકારો આપવામાં આવ્યા છે. એમાં પહેલો પ્રકાર છે તો કે આકસ્મિક આર્થિક પરિવર્તન. આ પરિવર્તન કેવું હોય છે? તો કે અર્થતંત્રમાં અકસ્માતે અણધાર્યા પરિવર્તન આવી શકે છે. દાખલા તરીકે વાવાઝોડું આવવું, અત્યારે વરસાદ અને પૂર આવવું, દુષ્કાળ પડવો, આવી જે આકસ્મિક, જે આપણે ધારી ન હોય એવી ઘટનાઓ બને, એવી જે ઘટના આધારિત પરિબળો છે એના અર્થતંત્રમાં મોટી ઉથલપાથલો આવે છે. આપણે જોઈએ કે અત્યારે ધારો કે વરસાદી વાતાવરણ હોય અને અતિવૃષ્ટિની લીધે વધારે પ્રમાણમાં વરસાદ વરસે ત્યારે આવી હોનારતથી ઘણા ઉદ્યોગો પર અસર થતી હોય છે. આ છે આકસ્મિક આર્થિક પરિવર્તનો. બરાબર. હવે આકસ્મિક પરિવર્તનોનો ઘણીવાર અર્થતંત્રમાં કોઈ એક ભાગ કે પ્રદેશ પૂરતો પણ મર્યાદિત હોઈ શકે છે. દાખલા તરીકે ખેતી ને ઉદ્યોગ. હવે અત્યારે તો જોઈએ તો પહેલાં જે ભારત છે એમાં બધી આબોહવા બરાબર હતી. હવે જોઈએ તો કેરળ બાજુ, આંધ્રપ્રદેશ બાજુ, તામિલનાડુમાં અને આપણા પણ અમુક વિસ્તારમાં, ગુજરાતમાં પણ વરસાદનું પ્રમાણ અતિવૃષ્ટિ સ્વરૂપે હોય તો બધું ધોઈ નાખે. જે આ વર્ષે તાજેતરનું જ ઉદાહરણ આપું તો આ વર્ષે વધારે વરસાદ પડવાથી આવા વિસ્તારોમાં ખૂબ જ ખોટ ગઈ, તો એ પ્રદેશાધીન છે એવું કહે છે. હવે એમાં બીજું છે કે મોસમી આર્થિક પરિવર્તનો. મોસમ આધારિત જે પરિવર્તન આવે છે એની અસર પણ અર્થતંત્રમાં થતી હોય છે. ઋતુ આધારિત પરિવર્તનો પણ આવે છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું, બજારમાં જુદી જુદી માંગ સર્જાય છે અને તે મુજબ ઉત્પાદન, રોજગાર પણ પરિવર્તન આવે છે. જેમ દર વર્ષે મોસમી પરિવર્તનનું એક ચક્ર ચાલ્યા કરે છે અને તેમાં સમયાંતરે પરિવર્તન આવ્યા કરે છે. આજે ઋતુઓમાં પણ બરાબર ચક્ર રહેતું નથી. આથી ઘણીવાર ઠંડી હોય ત્યારે વરસાદ આવે, ગરમી હોય ત્યારે ઉનાળામાં વરસાદ આવે. આ કમોસમી જે મોસમ છે એના લીધે પણ અર્થતંત્રમાં અસર થતી હોય છે. એટલે કે વ્યાપાર ચક્રમાં ઉછાળો આવતો હોય છે, બદલાવ આવતો હોય છે. ત્રીજું છે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન. કેવું? દીર્ઘકાલીન. દીર્ઘ એટલે લાંબા સમય સુધીનું. તો કે ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી પરિવર્તનની પ્રક્રિયા ચાલે છે. આ છે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન. કોઈ પણ ગતિશીલ અર્થતંત્ર લાંબા ગાળાના પરિવર્તનો આવતા
આવતા હોય છે અને એક જ દિશામાં હોય છે. અહીં પરિવર્તન ચક્રાકાર હોતું નથી. આમાં એક જ દિશામાં જે છે પરિવર્તન આવતું હોય છે, અન્ય દિશાઓમાં નહીં. અને લાંબા ગાળા સુધી આવું પરિવર્તન આવતું હોય છે. ત્યાર પછી છે ચક્રવત આર્થિક પરિવર્તન. ચક્રવત તો કે એક સમય દરમિયાન ઉર્ધ્વગામી અને અધોગામી આર્થિક વલણો સર્જાય છે. ચક્રીય આર્થિક પરિવર્તન છે. આ પરિવર્તનનો નિશ્ચય ન હોવા છતાં પણ ઓળખી શકાય તેવા વ્યાપાર ચક્રો આવા ચક્રીય પરિવર્તનો હોય છે. જુદા જુદા અર્થશાસ્ત્રીઓ વ્યાપાર ચક્રની કેટલીક વ્યાખ્યાઓ પણ આપી છે. આ જે છે એ 4 પ્રકારો મુખ્ય વ્યાપાર ચક્રના છે અને એના આધારે કેટલીક આપણને વ્યાખ્યાઓ પણ આપવામાં આવી છે. એમાં પહેલી વ્યાખ્યા આપનાર છે હેબ્રલ. તેને કહ્યું છે કે અર્થતંત્રમાં વારા ફરતી આવતા સારા ખરાબ આર્થિક પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર. અને હોસ્ટરે એના મુજબ કે વ્યાપારના સારા ખરાબ તબક્કા કે જે વારા ફરતી આવે છે એ વ્યાપાર ચક્ર. વ્યાખ્યા બહુ સારી છે અને સરળ છે. હવે આના આધારે મહત્વના લક્ષણો તારવવામાં આવ્યા છે. કુલ 4 પ્રકારના છે. અર્થતંત્રમાં આર્થિક ઉથલપાથલ થાય છે. અર્થતંત્રમાં સારા અને ખરાબ એવા 2 વ્યાપાર ચક્રના તબક્કા જોવા મળે છે. મૂળભૂત રીતે અર્થતંત્રમાં વપરાશી પરિણામોનો ઉદ્ભવ અને માંગના પરિવર્તનો હોય છે. એમાં 4 કીધું છે કે વ્યાપાર ચક્રીય ઉથલપાથલ સરખા સમયાંતરે ઉદ્ભવતા નથી. આ જે છે એક જ સમયે ઉદ્ભવતા નથી. હવે એના કેટલાક તબક્કાઓ છે. તો એમાં પહેલા કીધું છે કે તેજી, બીજું ઓટ, ત્રીજું મંદી અને 4 સુધારણા. વ્યાપાર ચક્રમાં વ્યાપાર પ્રવૃત્તિ ઉચ્ચતમ કક્ષાએ વપરાશ અને માંગમાં ઊંચો દર કારણે અર્થતંત્રમાં નફાકારકતા હોય છે. માટે મૂડી રોકાણ અને રોજગારીનો ઊંચો દર હોય છે. એથી તેજી એવું કહેવામાં આવે છે. હવે જ્યારે તેજી હોય ત્યારે ઉચ્ચતમ કક્ષાએ વપરાશ હોય અને માંગ પણ ઊંચા પ્રમાણમાં હોય, એના કારણે નફો થતો હોય છે. આથી મૂડી રોકાણકારો હોય એના રોજગારમાં વધારો થતો હોય છે, એટલે એના કારણે તેજી એવું કહેવાય છે. ઓટ તો કે નફાની અપેક્ષાએ મૂડી રોકાણ વધતા જાય છે. સાધનોની માંગમાં અને કિંમતમાં વધારો થાય છે. હવે તેથી ઉત્પાદનના ખર્ચમાં વધારો થતાં નફાકારકતા ઘટવા લાગે છે. બીજી બાજુ લોકોનો વપરાશ ઘટતા દરે વધતા અર્થતંત્રમાં નરમાઈ જોવા મળે છે અને માંગ ધીમી પડે છે. વપરાશનો ઘટાડો થાય છે અને નવા મૂડી રોકાણો આકર્ષાતા નથી. ત્યારે ઓટ એટલે એમાં કંઈક પાછું પડવું, એમાં કંઈક થોડીક વચ્ચે ગેપ પડવો, એને ઓટ કહેવામાં આવે છે. હવે મંદી શું? તો કે માંગમાં ઘટાડો, પુરવઠાની સત ઊભી થાય, કિંમતનો ઘટાડો વલણ ધરાવે છે. માટે નફો ઘટે છે અને નફો ઘટતા મૂડી રોકાણ અને રોજગારમાં ઘટાડો લાગે છે અને અર્થતંત્રમાં વધુ ભાવ ઘટાડાની આશાએ માંગ પણ ફરી અટકી જાય છે. આ સ્થિતિ મંદીની છે. અહીં લોકો પાસે ખરીદ શક્તિ હોવા છતાં પણ તે ખરીદી કરી શકતા નથી અને માંગનો અભાવ મૂડી રોકાણ તથા રોજગારને નિરાશ કરે છે. આ છે મંદી. આપણે કહેતા હોય કે અવારનવાર હીરામાં મંદી આવી, આમાં મંદી આવી. આ ક્ષેત્રલક્ષી મંદી એ આ સ્વરૂપની હોય છે. 4 સુધારણા. અર્થતંત્રમાં વ્યાપક નિરાશામાંથી આપમેળે ખરીદી તરફી વાતાવરણ સર્જાય. માંગમાં વધતા નફાની આશા સર્જાય. બેકાર સાધનો કામે લાગે. આવક વધે. આવકમાં વધારે, ખર્ચમાં વધારો અને ખર્ચ અને માંગ અસરકારક બનાવી નફાકારકતા સર્જે. એટલે ફરીવાર નવીનીકરણ કરે અને અર્થતંત્રની સુધારણા તરફ ગતિ કરે, એને શું કહેવાય? સુધારણા. આપણે જે પહેલું વિશ્વયુદ્ધ ને બીજું વિશ્વયુદ્ધ થયું અને એ પૂર્ણ થયા તરત જ બધા જે દેશો એમાં એ ભોગ આપ્યો, એને શું કર્યું કે પોતાના દેશની આર્થિક સ્થિતિ સુધારવા માટે સુધારણા તરફ ગતિ કરી. તો આ ઉદાહરણ સુધારણાલક્ષી છે.
આમ અર્થતંત્રમાં આવતા ચક્રકાર પરિવર્તનો વ્યાપાર ચક્રો છે. યાદ રહે કે આવા પરિવર્તનોનો માંગ પુરવઠો આધારિત બજાર વ્યવસ્થા વધારે અસરકારક જોવા મળે છે. તો આ થયું વ્યાપાર ચક્ર અને તેના તબક્કાઓ અને તેની વ્યાખ્યા. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ 2 છે એ આજે આ પૂરું થાય છે. અહીં જે બોર્ડ વર્કના આધારે તમને સમજાવવામાં આવ્યું છે એ વિડીયો આધારે વારંવાર સમજવા પ્રયાસ કરજો અને હોમવર્ક પણ કરજો અને બાકી નોટમાં બધું ઉતારજો. બરાબર. આભાર.